તો રાજ્યમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીના રજીસ્ટ્રેશન રદ થયા છે. કૃષિ વિભાગે 1 લાખ જેટલા રજીસ્ટ્રેશન રદ કર્યા છે. વાવણી ન થઈ હોય તે વિસ્તારમાં આ રજીસ્ટ્રેશન રદ થયેલા છે, જેમાં ચણાની ખરીદી માટેના 60,000થી વધુ રજીસ્ટ્રેશન રદ કરાયા. રાયડાની ખરીદી માટેના 40,000થી વધુ રજીસ્ટ્રેશન રદ કરાયા. સેટેલાઇટથી કરવામાં આવેલી ચકાસણીમાં વાવણીની વિગતો ન મળતા રજીસ્ટ્રેશન રદ થયા છે. કૃષિ વિભાગે ખેડૂતો પાસેથી વાંધા અરજીઓ લેવાની શરૂઆત કરી છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, રાજ્યમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીના રજીસ્ટ્રેશન રદ થયા છે. શું વધુ વિગતો? બિલકુલથી ટેકાના ભાવે 21 તારીખથી જે ખરીદી શરૂ થવાની છે ચણા અને રાયડાની, અને આ ટેકાના ભાવે ખરીદી થતા પહેલા જે રજીસ્ટ્રેશન ખેડૂતો દ્વારા કરવામાં આવે છે તેમાં લગભગ 1 લાખ જેટલા રજીસ્ટ્રેશન કૃષિ વિભાગે રદ કર્યા છે. આ રદ કરવા પાછળ કારણ જે વિગતો મળી છે તે પ્રમાણે જે વિસ્તારમાં આ પાકોનું વાવણી નથી થઈ તેવા વિસ્તારમાંથી પણ રજીસ્ટ્રેશન થયા હતા. રાજ્ય સરકાર કેન્દ્રના ધોરણે જે સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરી વાવણીની જે વિગતો મેળવે છે તેના આધારે આ જે રજીસ્ટ્રેશન જે થયું હતું તે રદ કરવામાં આવ્યું છે. તે આ જે કેન્દ્ર સરકારનો જે ડેટા રાજ્ય સરકારને જે મળે છે એ ડેટાના આધારે જે ચકાસણી કરવામાં આવતા આ વિસ્તારની અંદર જે ચણાનું કે રાયડાનું જે વાવેતર જે છે તે જણાયું ન હતું, અને તે વાવેતર ન થયા હોવા છતાં પણ જે રજીસ્ટ્રેશન થતા જે રદ કરવામાં આવ્યું છે. જોકે કેટલાક કિસ્સાઓમાં ખેડૂતોએ જે છે તે પુરાવાઓ આપવા સુધીની તૈયારી. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.